હવે આપણે જોઈએ કે ઈશા પાસે 1000 રૂપિયા છે અને તેને પેટ્રોલ ખરીદવું છે। 1 લીટર પેટ્રોલની કિંમત 67 રૂપિયા હોય તો તે કેટલું પેટ્રોલ ખરીદી શકશે એ જોવા માટે આપણે ભાગાકાર કરીશું। તો સૌથી પહેલાં અહીં એની પાસે જે રૂપિયા છે એ છે 1000, એ હું લખીશ। ત્યારબાદ એને પેટ્રોલ જે ખરીદવું છે એના 1 લીટરના ભાવ છે 67 રૂપિયા, એ હું લખીશ અહીંયા અને ત્યારબાદ હું ભાગાકાર કરીશ। હવે જુઓ, અહીં આ જે ભાગાકાર છે એમાં 67 2 અંક છે, તો અહીં હું પહેલાં 2 અંકને જોઈશ, એ છે 10। 10 છે એ 67 કરતાં નાના છે। આ સંખ્યા મોટી હોય તો જ ભાગાકાર થાય, એટલે હું 3 અંકને એક સાથે લઈશ, જે બનશે 100। હવે 100 સાથે ભાગાકાર કરવા માટે સૌથી પહેલાં હું લખીશ 67 એકા 67। હવે આ ખાસ ધ્યાનથી જોજો, મેં 3 અંક લીધા છે એટલે હું 67ને એ 3 અંકની નીચે જેવી રીતે બાદબાકી થાય એ રીતે ગોઠવીશ। 100 લીધા છે એમાં એકમના અંક નીચે એકમનો અંક, દશક નીચે દશક મૂકીશ। હવે 100માંથી 67ની બાદબાકી કરીશ। શૂન્ય હોવાથી આ બાદબાકી દશકાવાળી થશે। રફમાં તમે આ બાદબાકી કરી શકો। 100માંથી 67 બાદ કરતાં મને જવાબ મળશે 33। હવે 33 છે એ પણ 67 કરતાં નાના છે, એટલે હવે હું આ શૂન્યને નીચે ઉતારીશ અને 67 જે છે એનો હું ગુણાકાર કરતી જઈશ, કારણ કે તમને 67નો ઘડિયો ન આવડતો હોય તો 67નો કાં તો ગુણાકાર કરતા જવાનું અથવા રફ વર્કમાં ઉમેરતા જવાનું। કેવી રીતે? કાં તો તમે 67નો ગુણાકાર કરો કે 67 ગુણ્યા 2 કેટલા થાય, 67 ગુણ્યા 3 કેટલા થાય, અને કાં તો તમે એમાં ઉમેરતા જાઓ તો તમને ખ્યાલ આવે। આપણે ઉમેરવાની પ્રક્રિયા કરીશું, એટલે કે સરવાળો। હવે જુઓ, 7માં 7 ઉમેરીએ તો 14, 6 ને 6 12 ને 1 13, તો એકવાર 67 ઉમેરતા મારો જવાબ આવે છે 134। તો હવે મારે 330 સુધી પહોંચવું છે, તો હું ફરીવાર એમાં 67 ઉમેરતી જઈશ અને જોતી જઈશ। હવે 4 અને 7 11, 6 ને 3 9 ને 1 10 અને 201, ફરીવાર હું એમાં 67 ઉમેરીશ। 7 ને 1 8, 6 ના 6 અને 2 ના 2, તો મને જે જવાબ મળશે એ છે 269। ફરી પાછું હું એકવાર 67 ઉમેરીશ। 8 ને 7 15, 6 ને 6 12 ને 1 13, 335। તો હવે 335 છે એ 330 કરતાં વધી જાય છે, એટલે મારે અહીં સુધી જ લેવાનું થશે। તો 67 1 2 3 અને 4 વાર આવે છે, તો 67 ગુણ્યા 4 કરતાં મને જવાબ મળે છે 269, જે હું અહીંયા લખીશ। હવે આ જે બાદબાકી છે એ કરતાં જે જવાબ મળે એ વધશે શેષ। તો આપણે કરીશું બાદબાકી। અહીં 330માંથી 269 બાદ કરવાના છે, આપણે દશકો લઈશું। 2માંથી 6 નહીં જાય, ફરી દશકો લઈશું। 10 ને 2 12, 12માંથી 6 જાય તો 6 અને 0। તો હવે જુઓ, 62 જે છે એ છે શેષ, 14 જે છે એ છે આપણું ભાગફળ, એટલે કે આપણો જવાબ। તો આપણે આ જવાબને આ રીતે લખવાનો કે ઈશા કેટલું પેટ્રોલ ખરીદી શકશે? 14 લીટર। અને 14 લીટર પેટ્રોલ ખરીદ્યા પછી પણ એની પાસે થોડા પૈસા બાકી રહેશે, અને એ પૈસા જે છે કેટલા બાકી રહેશે? તો કે ₹62, છતાં ₹62 બાકી વધશે અથવા તો રહેશે। તો આ રીતે આપણે કોઈ પણ રકમ પરથી ભાગાકાર કરી શકીએ અને એ ભાગાકારના જે જવાબ મળે છે એ પરથી જવાબનું વાક્ય બનાવી શકીએ।